ગુજરાતમાં તમામ ધર્મની સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકોમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે, જેનો સ્વયં સૈનિક દળોએ વિરોધ નોંધાવી આક્ષેપ કર્યા હતા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું, કેમ કે શાળામાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક, ઇસ્લામ, પારસી, જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવા માન સાથે દેશના રાષ્ટ્રપતિ રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના અભ્યાસક્રમમાં ધોરણ 6, 7 ને 8માં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે। જો કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, જે ધર્મનિરપેક્ષ છે, તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે છે, જેમ કે હિન્દુ છે, શીખ છે, બૌદ્ધ છે, ઈસાઈ છે, મુસ્લિમ છે। તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે। તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે, તો બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે, તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં। બાકી એ એક જ આપણો શું કે બિન સાંપ્રદાયિક દેશ છે, તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે। અને આપણા આર્ટિકલ 28ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આર્ટિકલ 28 કે આપણો જે રાજ્ય છે, જે તેનો નાણાકીય વહીવટ છે, તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે, તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે, તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપરી જ ના શકાય। તો એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને જો આ જ રીતે મતલબ કે શું કહેવાય આ બુક પરત ખેંચવામાં નહીં આવે અને આ શું કહેવાય જોગવાઈ સ્વીકારી લે અને પરત ખેંચવામાં નહીં આવે, તો પછી અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી તમામ ધર્મોને લઈને શું કહેવાય ઘર્ષણ થઈ શકે છે, એકબીજા ધર્મ વચ્ચે શું કહેવાય ઘર્ષણ ને આંદોલનો થઈ શકે છે। તો એ માટે આ બુક પરત ખેંચવા વિનંતી।